વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 11. 11 માં આપણને શું કીધું છે કે આકૃતિ મેં બતાવેલ ફોટો ફ્રેમની બહારની ધારનું માપ 24/28 છે, એટલે કે 24 લંબાઈ છે અને 28 એની પહોળાઈ છે, અને અંદરની ધારનું માપ અનુક્રમે 16 સેમી અને 20 સેમી છે. 16 સેમી અને 20 સેમી છે. હવે જો ચારેય ટુકડાની જાડાઈ સમાન હોય તો ફ્રેમના પ્રત્યેક ટુકડાનું ક્ષેત્રફળ આપણે ગોતવાનું છે. હવે અહીંયા આપણે જોઈએ તો આ બે ટુકડા સરખા છે, આ બે ટુકડા સરખા છે. આપણે ટુકડાને નામ આપી દઈએ. આને આપણે નામ આપીએ A, આને આપીએ B, આને આપીએ C અને આને આપીએ D, જેથી કરીને આપણને ટુકડાનું ક્ષેત્રફળ ગોતતા વખતે આપણે એને લખવામાં સરળતા રહે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. તો હવે આપણે લખીએ. પહેલા તો આપણી પાસે છે શું, તો કે આપણી પાસે સમલંબ ચતુષ્કોણની સામસામેની બાજુનું માપ છે, ઊંચાઈ નથી. તો હું અહીંયા h બરાબર લખવું હોય મારે, h બરાબર 24 - 16 છેદમાં 2, એટલે શું થશે 8/2 બરાબર 4 સેમી. મને ઊંચાઈ મળી ગઈ 4 સેન્ટીમીટર. તો હવે હું અહીંયા લખી નાખું સમલંબ ટુકડા એનું, આ ટુકડા એ માટેનું આપણે ગોતીએ છીએ, ટુકડા એનું ક્ષેત્રફળ બરાબર 1/2 એને ગુણ્યા h કૌંસમાં a વત્તા b. તો 1/2 ગુણ્યા h કેટલા મળી ગયા આપણને, તો કે 4 સેમી. a એટલે કેટલું છે, તો કે આ a અને c બે સરખું જ છે, તો આનું શું થશે, a 16 અને b કેટલું થશે, તો કે 24. તો અહીંયા હું લખી નાખું 16 વત્તા 24. છેદ ઉડાડી દે, 2 ગુણ્યા 2, 2 અને 2 ઉડી જાય, તો અહીંયા વધ્યા 2 કૌંસમાં 16 એટલે 6 4 10 ની શૂન્ય, વધી પડી 1, 2 ને 1 3 ને 1 4 એટલે કે 40. 40 દૂને 80 સેન્ટીમીટર નો વર્ગ. આ આપણને ક્યાં ટુકડાનું મળ્યું, ટુકડા એનું ક્ષેત્રફળ. આપણે લખીએ અહીં ટુકડા એ બરાબર ટુકડો C. અહીંયા આપણે A અને C સરખા જ છે હોવાથી ટુકડા C નું ક્ષેત્રફળ પણ કેટલું થઈ જશે, 80 સેન્ટીમીટર નો વર્ગ. હવે આપણે આ બાજુ આવીએ, B અને D માટે ગોતીએ. તો એમાંય આપણે ઊંચાઈ નથી ખબર, એક બાજુ બે ની ખબર છે પણ ઊંચાઈ ખબર નથી. તો આપણે લખીએ તેથી h બરાબર 28 - 20, 28 - 20 છેદમાં 2. 28 માંથી 20 જાય તો 8/2, 4 દુ 8 એટલે કે 4 સેમી. તો હવે આપણે ટુકડા B માટે ગોતીએ. તેથી સમલંબ ટુકડા B નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા h કૌંસમાં a વત્તા b. 1/2 h કેટલો ગોઈતો આપણે, તો કે 4 એને કૌંસમાં a કેટલો છે અહીંયા, તો કે 28 અને b કેટલો છે, તો કે 20. તો કે અહીંયા 20 વત્તા 28. 28 20 લખો, 20 28 લખો, કઈ ફેર પડતો નથી. છેદ ઉડાડી દે, 2 ને 2 4, 2 દુ 4, 2 2 ઉડી ગયા, અહીંયા વધ્યા 2, 20 ને 28 તો કે 48. તો 48 ગુણ્યા 2 એટલે કે 96 સેન્ટીમીટર નો સ્ક્વેર. હવે આ ટુકડો B જે છે એવો જ ટુકડો D છે. તો આપણે લખીએ અહીંયા જે લખ્યું હતું, અહીં ટુકડો A બરાબર ટુકડો C છે, તો અહીંયા આપણે લખીએ તેથી, અથવા તો લખીએ અહીં ટુકડો B બરાબર ટુકડો D હોવાથી ટુકડા D નું ક્ષેત્રફળ બરાબર શું થઈ જશે, તો એ પણ થઈ જશે 96 સેન્ટીમીટર નો સ્ક્વેર. વિડીયોને પોઝ કરી દાખલા તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. 9.2 નો પહેલો દાખલો થોડી જ વારમાં ડિસ્પ્લે પર આપી દઈશ, અને સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે
સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.